સાબુદાણાનો એક એક દાણો તમારો છૂટો થાય ને તે રીતે આજે મેં સાબુદાણાની ખીચડી બનાવી હતી. મારી આ એક ટ્રીકથી તમે બનાવશો ને તો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી જ બનશે. તો તેની માટે આપણે અહીંયા પહેલાં 1 કપ જેટલા સાબુદાણા લઈ લેવાના છે. તો તેને આપણે પહેલાં 1 થી 2 વાર ધોઈ લેવાના છે. હવે તમે જેટલા સાબુદાણા લીધા હોય ને તેટલું જ આપણે પાણી નાખવાનું છે. તો મેં અહીંયા 1 કપ જેટલા સાબુદાણા લીધા છે ને તો ફક્ત 1 કપ જેટલું જ પાણી મેં નાખ્યું છે અને તેને આપણે પલાળવાના છે. બહુ વધારે પાણી નહીં નાખીએ. તો મારે કાલ સવારના બીજે દિવસે સવારે બનાવવાની હતી ને તો મેં આખી રાત માટે તેને પલાળી દીધા હતા. અને જો તમારે રાત્રે બનાવ્યું હોય ને તો તમારે બપોરના પલાળવાના, મીન્સ કે આપણે 3 થી 4 કલાક માટે સાબુદાણાને પલાળીને રાખવાના છે. તો જો બિલકુલ પણ પાણી ના રહે ને તે રીતે આપણા સાબુદાણા પલળી જવા જોઈએ. જો તમારે થોડું થોડું પાણી હોય ને તો તમારે કાણાવાળા વાસણમાં સાબુદાણાને નાખી દેવાના, જેથી કરીને વધારાનું પાણી આપણું નીકળી જાય. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે. સાથે આપણે જરૂર મુજબ મીઠું નાખી દઈશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. બધાને આપણે પહેલાં મિક્સ કરી દેવાના છે. બસ હવે મારી આ એક ટ્રીકથી તમે બનાવશો ને તો તમારે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારી સાબુદાણાની ખીચડી એકદમ પરફેક્ટ અને છૂટી છૂટી જ બનશે. તો હવે આપણે સાબુદાણાને સ્ટીમ કરવાના છે, મીન્સ કે આપણે બાફવાના છે. તો તેની માટે આપણે એક ડીશ લઈ લેવાની છે. તો મેં આપણે ઢોકળા બનાવીએ ને તે ડીશ લીધી છે. આપણે મોટી હોય ને તેવી જ ડીશ લેવાની, જેથી કરીને સાબુદાણા એકદમ સરસ એવા આપણા પથરાઈ જાય. તો હવે આપણે તેમાં તેલ લગાવી દેવાનું છે. આવી રીતે ફરતી કોર આપણે સરસ રીતે તેલ લગાવી દેવાનું અને હવે સાબુદાણાને આપણે તેમાં નાખી દેવાના છે. બધા સાબુદાણા આપણે આમાં નાખી દઈશું અને એકદમ સરસ એવા બધાને ફેલાવી દેવાના છે. છૂટા છૂટા રહે ને તે રીતે આપણે ફેલાવી દેવાના, જેથી કરીને ફટાફટ તે આપણા સ્ટીમ થઈ જાય. તો હવે પહેલેથી જ મેં પાણીને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો પાણી પણ એકદમ સરસ એવું આપણું ઉકળી ગયું છે. તો હવે થોડીવાર માટે ગેસની ફ્લેમને ધીમી કરી અને આપણે ડીશને પહેલાં રાખી દેવાની છે આમાં. અને હવે ગેસની ફ્લેમને ફૂલ કરી દેવાની છે. ઢાંકીને ફક્ત 5 જ મિનિટ માટે હવે તેને આપણે સ્ટીમ કરવાના છે, બાફવાના છે. ફક્ત 5 જ મિનિટમાં એકદમ સરસ એવા બફાઈ જશે. ત્યાં સુધીમાં મેં અહીંયા અડધા કપ જેટલા મગફળીના બી લીધા છે. તો તેને આપણે અધકચરા આવી રીતે ખાંડી લેશું અથવા પીસી લેશું. જો એકદમ સરસ એવા ફક્ત 5 જ મિનિટમાં ક્રિસ્ટલ જેવા સાબુદાણા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે. એકદમ પાણી જેવા આપણા સાબુદાણા થઈ ગયા છે. તો તેને હવે આપણે બહાર કાઢી લેશું અને એકદમ એવા ઠંડા કરી લેવાના છે. ત્યાં સુધીમાં મેં એક ઝીણું સમારેલું મરચું લઈ લીધું છે અને એક બાફેલું બટેકું લીધું છે. તેને પણ એકદમ ઝીણું સમારી લીધું છે. હવે આપણા સાબુદાણા ઠંડા થઈ જાય ને પછી આપણે જે મગફળીનો જે ભૂક્કો કરેલો રાખ્યો છે ને તેને નાખી દઈશું. સાથે મેં અહીંયા હળદર અને લાલ મરચાંનો પાવડર નાખેલો છે. જો તમે લાલ મરચાંનો પાવડર ને હળદર વ્રતમાં ના ખાતા હોય ને તો આની જગ્યાએ તમારે કાળા મરીનો ભૂક્કો નાખી દેવાનો. 1 લીંબુનો રસ એડ કરી દઈશું. હવે બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તો આવી રીતે તમે મિક્સ કરશો ને ત્યાં જ તમારા આ સાબુદાણા એકદમ એવા છૂટા છૂટા બનીને તૈયાર થઈ જશે. જો ચમચીથી તમને આવી રીતે ના ફાવે ને તો તમે હાથેથી, હળવા હાથેથી પણ મિક્સ કરી શકો છો. હવે તેનો વઘાર કરીશું. તેની માટે મેં અહીંયા 2 ચમચી તેલ નાખી દીધું છે. આની જગ્યાએ તમે ઘી પણ નાખી શકો. અડધી ચમચી જેટલું આખું જીરું નાખી અને તેમાં આપણે બટેકું અને લીલું મરચું જે સમારેલું છે તેને નાખી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખી અને બટેકાને આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરવાના છે. અને બટેકા પૂરતું આપણે થોડું એવું મીઠું નાખી દઈશું. થોડો બટેકા છે ને આપણે ગોલ્ડન બ્રાઉન થોડા થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. પછી તેમાં આપણે આ સાબુદાણા બાફેલા છે, મિક્સ કરીને રાખેલા છે ને તેને નાખી દઈશું. તો જુઓ એક એક દાણો આપણો આમાં જ ખબર પડી જાય છે કે એકદમ છૂટો છૂટો બનીને તૈયાર થઈ જ ગયો છે. તો બસ હવે આપણે બધાને મિક્સ કરી દેવાનું છે પહેલાં તો, અને ગેસની ફ્લેમને ધીમી રાખી ફક્ત 1 મિનિટ માટે બધાને હવે આપણે કૂક કરી લેવાનું છે. જો એકદમ ટેસ્ટી બને છે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે 1 મિનિટ થઈ જાય ને એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ઢાંકીને ફક્ત 5 મિનિટ માટે આપણે એમનેમ રહેવા દઈશું સાબુદાણાની ખીચડીને. તો જો 5 મિનિટ થઈ ગઈ છે અને એકદમ છૂટી છૂટી આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે ને એકદમ છૂટો છૂટો સાબુદાણા થયા છે. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. જો એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે ને એક એક દાણો તમારો સાબુદાણાનો આવી રીતે છૂટો છૂટો જ બનશે. તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરો. તો કાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો આવી રીતે તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ને તમારી સાબુદાણાની ખીચડી કેવી બની હતી તે પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.